તારે માં તમે જુઓ, દીકરાને દવા પાતી હોય ને તોય કડવી દવાનો ઘૂંટલો પોતે પેલા પીએ ને પછી દીકરાને પાય. બાપાને કેજો લ્યો પાવાનું કોકવાર. ઊભા મોરને નાખે ને પછી દવા પાય, અને એ પાડાને સાહ પાતો હોય એમ પાય. પણ માં છે, અમારા એક ગિરનારમાં સાધુ છે, એને મને એક બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, ભગવાનને એકવાર વિચાર આવ્યો હતો કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું, એટલે એણે માનું સર્જન કર્યું. અને તમને મને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય પરમાત્મા કે તે તમારી જનેતાને પગે લાગી લેજો, એટલે મને પગે લાગ્યા બરોબર જ છે. ચારણો અમસ્તી માના ઉપાસક નથી, એને ખબર છે કે માં છે એ પરમાત્માની પ્રતિકૃતિ છે. પ્રતિકૃતિ, પરમાત્મા ઈ જ માં, અને માં ઈ જ પરમાત્મા. બસ માં છે, બીજા વગડાના વા છે. માં છે એ પરમાત્માની પ્રતિકૃતિ છે. શક્તિના 4 રૂપ આપણે ત્યાં ગણ્યા છે: દીકરી, બેન, પત્ની અને માં. મારા સ્વામી સચ્ચિદાનંદ જ્યારે જુનાગઢ આવ્યા, દંતાલી વાળા, ત્યારે બહુ સરસ વાત કરી. હું ઘણી વાર બધે કહું છું કે તમારા ઘરમાં જો શાંતિ હોય, કારણ કે એ તો સંન્યાસી એટલે ગ્રસ્તી આપણી જ વાત થાય. તમારા ઘરમાં જો શાંતિ હોય તો આંખું વીચીને એટલું કહી દેજો કે તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરતું હોય છે, નકર શાંતિ શક્ય નથી. કાં દીકરી સહન કરે છે, કાં માં સહન કરે છે, કાં બેન સહન કરે છે, અને કાં પત્ની સહન કરે છે. અને ઘરેથી નીકળે ને એ માણસ થાકે, પછી મજૂરે થાકે અને કરોડપતિ એ થાકે. થાકમાં પાછો ફેરફાર ન થયો કઈ. હા, એ તો ટાટા બિરલા વાળા થાકે એટલા જ રેકડી વાળા થાકે, અને રેકડી વાળા થાકે એટલા જ હોયલા થાકે. કારણ કે રણજીતણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ, એતા ટાણા હરખના પછી એમાં કોણ રંક કોણ રાવ લ્યો. આ દુહોયને સાક્ષી પૂરો છે કે કરોડપતિ નો દીકરો પરણતો હોય, અને ઈ દીકરાના બાપને જે આનંદ હોય ને એટલો જ આનંદ ઝૂંપડામાં રહેતો હોય ને એનો દીકરો પરણતો હોય ને એને આનંદ એટલો જ હોય. લ્યો, એ આનંદની માત્રામાં કોઈ ફેર નથી પરમાત્માને. એટલે તો કરુણાનો સાગર કીધો છે કે કરોડપતિ થાકે એટલો જ મજૂર થાકે. અને થાક ઉતરે ક્યારે? ઓલો એના એર કન્ડિશન બંગલામાં વહી જાય એટલે થાક ઉતરી જાય, ને ઓલો એના ઝૂંપડામાં વહી જાય એટલો જ થાક ઉતરી જાય. પછી એમાંય ફેર નહીં હો, કોને વધારે ઉતરે ને ઓછો ઉતરે એવું નહીં કાંઈ. હા, આ બહુ નરી વાસ્તવિક વાતો આપને સામે હું કરી રહ્યો છું કે ઘરેથી નીકળે એ થાકે, ઘરે આવે એટલે થાક ઉતરી જાય, પણ ઘીરે થાકે એનો થાક દુનિયામાં ક્યાંય ન ઉતરે. પછી ઘરે થાકે માણસ, પછી વાત પૂરી થઈ ગઈ. એટલે આપણે ત્યાં ગ્રસ્તાશ્રમને શણગારવાની વાત આવી છે. સંન્યાસ આશ્રમ છે એમ જ ગ્રસ્તાશ્રમ છે સંસારીઓનો. એનો પરિવાર, એની માતા પિતા, પત્ની, પરિવાર, એની સાથે એટલો જ એને લગાવ જોઈએ. આપણે ત્યાં ઋષિ પત્નીઓના ઉલ્લેખ છે. આપણે ત્યાં ઋષિઓ ઘણા ગ્રસ્તીઓ હતા. એટલે એ જે સુખ દુઃખ જે છે, બહુ સરસ વાત કરી આપણે હે જગજનનીમાં કે હોય ભલે દુઃખ મેરું સરીખું, રંજી એનો ના મને થાવા દેજે, પણ રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાને બે આંસુ દેજે. હે જગજનની, હે જગદંબા, માત ભવાની શરણે લેજે. હવે મેં એક કડી આવી હતી, તમને ખબર હોય તો, કે શક્તિ દે, ભક્તિ દે, આ દુનિયાના દુખડા સહેવાની. બોલો, હવે સંસારમાં આપણે આવ્યા એટલે દુઃખ આવ્યું અને આવ્યું. કોઈ એમ કે દુઃખ નહીં આવે વાતમાં માલ નથી. રામ માણા બનીને આવે તોય આવે, કૃષ્ણ માણા બનીને આવે તોય આવે, શિવ માણા બનીને આવે તોય દુઃખ આવે ને આવે. તડકો ને છાંયો, બસ એ આવવાનું છે. ફેર એટલો છે કે એને જોયા કરો કે આ વાદળું આવ્યું, આ દુઃખ આવ્યું, આ સુખ આવ્યું. એટલે આ સંતો મહંતો એમ કહે છે કે હર ભજવું, હક બોલવું, દોનો બાતા વલ, ઈ નરને ઉતરે ની કદી આઠો પોરો અમલ. સુખ દુઃખની બે કેડી પકડી મારે આગળ વધતા જાવું છે. આ બહુ સરસ વાત છે. એટલે આપણે કહું છું, જીવતરની એકાદી વાત જો આપણા જીવનમાં મળી જાય ને તો આપણો ફેરો સફળ થઈ જાય. નાની નાની વાતો પણ બહુ સારી હોય. એક જણાને એટલું કીધું હતું કે તમે સમજદાર છો. ઓઈલો કે હા, તો તમે દુઃખી હશો.
સમજે જ દુઃખી હોય, ન સમજે ને શું લેવા, નાથ મોરડો કાઢ નાખ્યો ને શું વાંધો. જે સમજે છે એના માટે કાંઈક મર્યાદા છે. દાખલા તરીકે હું આપને પ્રસંગ કહું કે રાવણ કોઈ પણ વેશ પલટો કરી અને સીતાનું હરણ કરી શકે, બોલો, કારણ કે રાક્ષસ છે, એ સાધુ બની શકે, ગમે એ વેશ લે કે બ્રાહ્મણનો વેશ લઈ શકે, કોઈ પણ વેશ પલટો કરી અને સીતાનું હરણ રાવણ કરી શકે. ધરતી ઉપરથી હાલી શકે, ઉડીને આવી શકે, ભૂગર્ભમાંથી જઈ શકે. પણ રામને જો લંકામાં જવું હોય ને તો એને પાળ જ બાંધવી પડે, એને કોઈ પણ રસ્તેથી હલાય નહીં, કારણ કે રઘુકુળનું સંતાન છે. પોતાના પર્યા તણા નેવલ પગમાં ન હોય એ કુણ હીણાને કોઈ કાઉ ઠબકો કલ્યાણ મલભાઈ. જેની પાસે કઈ સમજણ છે, સમજણની મૂડી છે જેની પાસે, એના માટે શું કરવું શું ન કરવું એના બંધનો છે. બાકી નાથ મોરડો કાઢ નાખ્યો એને કઈ લેવા દેવા છે જ નહીં. એક દાખલો આપી દઉં. એક કોર્ટમાં એક જજે બે જણાને સજા કરી, બે ગુનેગારને. એમાં એકે બહુ મોટો ગુનો કર્યો હતો ને, તો જજે સજા કેટલી કરી ખબર? આટલી સજા કરી કે ભાઈ હવે આવું બીજી વાર તમે ન કરતા હો. આટલી સજા, મોટામાં મોટો ગુનો હતો પણ એને સજા એટલી કરી કે ભાઈ તમે હવે તમે આવું બીજી વાર નહીં કરતા હો. અને એક થોડીક સજા કરી, ભાઈ થોડો ગુનો કર્યો હતો ને એને આખરી સજા કરી કે ભાઈ એને તમે ગધેડા ઉપર બેહાડો, માથે ટકો કરાવો, અવરે ગધેડે બેહાડો, પગરખાનો ખાહડાનો હાર પહેરાવો અને આખા ગામમાં એને ફેરવો. સજા થઈ ગઈ મંજૂર. પછી જજને ડાયા માણસે કીધું ભલા માણા આવો ન્યાય અપાય તમારે? જે માણસે નજીવી ભૂલ કરી હોય એને આટલી મોટી સજા, અને જેને મોટામાં મોટી ભૂલ કરી એને તમે જરીક જ સજા કે બીજી વાર તમે આવું નહીં કરતા? જજ કે મેં સમજી વિચારીને સજા કરી છે. જેને મેં એમ કીધું છે ને કે હવે આવું તમે બીજી વાર નહીં કરતા, એ માણસ જીવતો નહીં હોય, મરી ગયો હશે, એ ધરતી ઉપર હોય જ નહીં. અને મેં જેને મોટી સજા કરી છે ને નાના ગુનાની, એ જાઓ ગામમાં હજી ફરે, ગામમાં આટા મારે, બોલો, ગધેડા ઉપર બેઠો બેઠો. એના ઘરની ડેલી આવી એટલે એની પત્ની કે અરે તમારી આ દિશા, તો કે પાણી ભરી આવ્યું, હમણાં બે હેરી જ બાકી છે, હમણાં આવું પાછો ઘીરે. આના માટે શું કરો વિચાર તો કરો. જેને સમજણ છે, જેના માટે કંઈક છે, એના માટે તો જીવતર છે. બાકી જીવતર નથી, જેને સમજીને જીવવું નથી એના માટે તો કોઈ પ્રશ્ન છે જ નહીં. તખતદાન રોહડિયા દાન અલગારી એમ લખે છે કે મોજમાં તો રહેવું. મોજ એટલે ઉપરની ખાણી પીણી નહીં, અંદરની મોજની વાત છે. ઉપરની નહીં, બીડી પીને મોજ આવે, ચા પીને મોજ આવે, દારૂ પીને મોજ આવી એ નહીં. આ તો ઈશ્વરને સ્મરણ કરતા કરતા અંદરથી જે હેરું ફૂટતી હોય, એની આ વાત છે. ક્યાં વાત.